નવી સવાર નવો લોક જો આપણે ઉઠીને છોટી ગયા છીએ કામે ડોફા બોફા દોવાઈ જાય પછી આગળ જાય નિરાતે કામે નાઈ ધોઈને તૈયાર થઈને ફ્રેશ થઈને કામે જાય પછી બતાવું થઈ ગયા હતા તૈયાર જાય હવે કામે કાયમની જેમ કામ જવાનો ટાઈમ થઈ જાય એટલે ભાગી જવાનું બીજું શું હોય આપણે તો આપણે પહોંચી ગયા હતા કંપનીએ હવે જઈએ અંદર પછી તો કાંઈ બ્લોગ ઉતરશે નહીં બહાર નીકળીને પાછો ઉતારશે તો ફાઇનલી આપણે પહોંચી ગયા હતા કામેથી ગામમાં આવ્યા છે અનિલભાઈની દુકાને કે ખાચોરમાંના લાડવા જીકરભાઈ કે શું કે જીકરભાઈ કેમ છે બસ જો લાડવા બનાવી છે ભાઈ હમણાં બીજું શું હોય એવું છે એમને તો પબ્લિકને ખાવા તો બોલાવો લાડવા બાડવા આમાં જોઈને કેવાય ત્યાં બકડિયા ધોતા નું તો ફાઇનલી આપણે ઘેરે પહોંચી ગયા છીએ આપણે અનિલભાઈ દુકાનેથી વહી આવ્યો હોઉં હવે હાલો ભેહું દોઈ લઈ ફાઇનલી આપણે ભેહું દોઈ ગઈ હાલો પાડી બાંધી અને ખાઈ પીને જઈએ ભવનાથ બાજુ આટો મારીએ કાં છે હું નહીં તો લઈ લીધા આપણે હથિયાર હાથમાં પોદરા બોદરા ઉહીડી લઈ પછી નિરાયતે નીણ પૂરો કરીને ઢોર બાંધીને નાહી ધોઈને ખાઈ પીને ભવનાથ બાજુ આટો મારીએ તો આપણે જઈએ અત્યારે ભવનાથ આગળ એક ગાડી વેચી છે એક ગાડી પાછળ આવે છે હવે જોઈએ આપણે ભવનાથમાં ક્યાં લગી ગાડી લઈ જવાતી છે હું નહીં બધું કહીએ માન કરીને ગાડી અહીંયા ઠેઠ લગી લઈને આવ્યા છે હવે આમ જુઓ તમે પબ્લિક જુઓ હાય ગાઈસ હું આવી ગઈ છું ભવનાથના મેળામાં અમે તને આવી ગયા છીએ જો અત્યારે આ પબ્લિક વધી ગયું છે અમે આમાં ગાડી કાઢી છે ફૂલ અત્યારે જ આમાં ફૂલ ટ્રાફિક છે અમે આવી ગયા છીએ ભવનાથમાં આજે શેરડીનો રસ પીવા અમારા કિશનભાઈ શેરડીનો રસ પીએ છે કેવો છે શેરડીનો રસ શેરડીનો રસ કેવો લાગે છે ભવનાથમાં મફતની મજા લે છે આ ત્રણ લોકો ભાઈ રસ પાયો જો અમને 200 નોટ કહી દો ભાઈ 5 રૂપિયાનો એક નંબર રસ મળ્યો ભાઈ જય વેલનાથ કરણ કેમ હતો રસ કરણ કેમ હતો રસ એક નંબર રસ હતો આ ભાઈનો જોવો એકવાર ખાલી આમ ડેકોરેશન જોવો એકવાર શિવલિંગ કેમ સળગાઈ એ કયો જો બધા કોમેન્ટ કરીને રિપ્લાય આપજો પાછા ફાઇનલી આપણે પહોંચી ગયા હતા ભવનાથમાં મંદિર પાસે પહોંચી ગયા છીએ તમે જોવો એકવાર ડેકોરેશન કેમ છે શું છે બધા સાધુ સંતો બેઠા છે જય ગિરનારી કરો બધા દર્શન તો આપણે પહોંચી ગયા હતા બધા સાધુ સંતો બેઠા છે અસંખ્યોની સંખ્યામાં સાધુ બધા બેઠા છે બધા તમે જોવો
જો આ બાપુ કાક ભવિષ્યવાણી કરે છે. આપણા કિશનભાઈ ને કપિલભાઈ બે ભવિષ્યવાણી કરે છે. એટલે બાપુ ભવિષ્યવાણી પૂછે છે તો બાપુ એને જાણકારી દે છે કે તમે આવી રીતના આમ થશે, આમ કરો. બાપુને આપણે આગળ જોઈએ. કેટલા રૂપિયાની ભાઈ? 20 રૂપિયાની માટલા ગુલ્ફી તમારે ખાવી હોય પૈસા ક્યાં? તો મફતમાં ધંધો કરતા જ નથી અમે. મફતનો કરવો હોય તો વધથી મફતમાં ધંધો જ નથી કરતા. તો કાંઈ વાંધો નહીં, હાલો. ભાઈ ભૂલતી ને ગુલ્ફીનો ભાવ જ નથી. માત્ર ને માત્ર એક ભાવ નથી લેતા. કેમ તારા બધા ઇન્સ્ટાગ્રામ બંધ કરી દીધા? તે તારું સિમ કાર્ડ કેમ બંધ કરી દીધું? તારામાં તાકાત હતી તો બતાવવાની હતી ને. તું કયા રીતે મળેલું મરદું ઊભું કરસ? તું કયો એવો ઢોંગી? આ બધા ઢોંગ મૂકી દેજે હવે તારું. આ બધું ઢોંગ હવે તારું પૂરું થઈ ગયું. દત્તાત્રેય ભગવાન ની એટલા વર્ષ પૂનમ વૈરી છે ને તો ગુરુ દત્તાત્રેય ભગવાન મારે હારે છે. અને આહિરની દીકરી છું એટલે ખોટું સેન નહીં કરું. તું હવે મારી સામે વડવાર બનજે, મારી સામે રબારી બનજે અને મારી સામે આહિર બનજે. કેમ આહિર બનાય છે? આહિરના ઘરે અવતાર લેવો તો તારી માને વાર લાગે. પેદા કરવો પડે 100 વખત, હજારો વખત, ત્યારે આહિર બનાય, વડવાર બનાય, રબારી બનાય. અને મારે સનાતન ધર્મ, મારે સર્વે ભેદ ભગવાનને કહેવાનું આવે છે કે આ ચોરના પેટનાને જ્યાં આવે અહીંયા ચોરી કરે છે, ચોરી ચોરે છે. તમને ઠંડામાં કઈ પીવડાવે છે, કોફીમાં કઈ પીવડાવે છે, ચામાં કઈ પીવડાવે છે. તો આનું કઈ કોઈ પીતા નહીં, ધ્યાન રાખજો. તમે બેહોશ થઈ જાઓ પછી તમારી જોલી ગાયબ, તમારો મોબાઈલ ગાયબ, તમારા પૈસા ગાયબ. અને મેલડીમાંના નામે ખોટું ધૂણસ ને તું બતાવજે મને કઈ મેલડી આવે છે તારી પાસે. તું સંડાસ કરીને ગાંડ પણ નહીં થતો. તારી પાસે મારી માં મેલડી આવે તો ફકીરી કાઢી દઉં. હરિઓમ તત્સત. જય ગુરુદત્ત. જય ગુરુદત્ત. મેં એનો વિડીયો પણ બનાવ્યો હતો. નાના નાના છોકરા રે સેક્સ કરે અને 2000 રૂપિયા પકડાવીને ભગાડી દે. અને બીજા નંબરમાં એની રાજકોટમાં કેટલી રખાતું છે, બરાબર, રાજકોટમાં એની કેટલી રખાતું છે એ બધાને હું ઓળખું છું. અને ત્રીજા નંબરમાં એને ઉત્તરાખંડમાં મારીને તોડી નાખ્યો છે. રાજકોટમાં જીથુરિયા હનુમાન પણ એ દાદાગીરી કરતો હતો, અહીંયા પણ એને મારીને તોડી નાખ્યો છે. અને હવે તારા પાપ ભરાઈ ગયા છે, તું ધ્યાન રાખજે. આવી જાજે તલવાર મારવા, સિંહણ તારી સામે જ બેસે છે. હરિઓમ તત્સત. જય ગુરુદત્ત. કાંઈ છે નહીં બાપુ. હા કપિલ, મેર સમાજ આવજો, જોયું ને? ઊભો રહે આવું હોય. તો આપણે આવી ગયા હતા જુનાગઢથી એમ રખડીને દ્વારકાધીશમાં આવી ગયા. ગાંઠિયા બાઠિયા ખાવા. કરણભાઈ તો મંડી ગયા તાપવા. આમ તો જોવો તમે, ટાઈટ તો આને જ લાગે. ગાંઠિયા બનાવે જોઈ લે. પાટલો તો દેખાડે નતું. પાટલો હું બધું છે. જો તમે આમ નાગ બાપો બનાવ્યો. જુનાગઢથી સ્પેશિયલ આવ્યો ખાવા અહીંયા. જુનાગઢથી સ્પેશિયલ અહીં ખાવા નાગ બાપા બનાવ્યો તો જ આ
બધા આવતા રહેજો અહીંયા અમારો લોક જોશો ભાઈ બાટિયા ખાવા. હે ભાઈ તને કહો અમારો લોક જો હા ફેન સબસ્ક્રાઈબર છો અરે વાત જવા દો અત્યારે સેલ્ફી નહીં લેવા દો હે અત્યારે સેલ્ફી નહીં લેવા દો નહીં લેવા દે. કાવ કાવ અત્યારે મનાય રાઈટના તમારે ધોરા દી હાલવા વાળા ધોરા દી હાલવા વાળા માણસ ગાંઠિયા વાળો વિડીયો બાટિયા જોવો તમે એકવાર. આ ગાંઠિયા વાળો કેટલામી ચેનલમાં આવે છે ત્રીજો આ ગાંઠિયા લગભગ તમે ક્યાંય ખાધા નહીં હોય, જોયા નહીં હોય. આવતા રહ્યો અહીંયા ચોકી. વાહ ભાઈ તો ગાંઠિયા બાઠિયા ખાઈ લીધા હે. હવે ભાગી ગાંઠિયા બાઠિયા ખાઈ લીધા હે. હવે નીકળી ઘર બાજુ. હાલો આગળ દેખાડીએ શું કે કરણભાઈ, કેવા કરતા ગાંઠિયા કેવા? બ્લોગ મેકી દે ટાઈટ લાગે વ્લોગ મેકી દે ટાઈટ લાગે કિશનભાઈ કે. આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરી નાખી. સુઈ જઈએ હવે શાંતિ.